નમસ્કાર, હું છું પ્રેરણા. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ખાસ બુલેટિન આપણું સુરત. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજની હેડલાઇન્સ પર. સરસ મેળો 2025નો આકર્ષક આરંભ સુરતમાં સાંસદ મુકેશ દલાલે કર્યું ઉદ્ઘાટન. મહિલાઓની હસ્તકલા અને ઉદ્યોગોને મંચ. સુરતના સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદોમાં આવી છે. નશામાં ધૂત દર્દીએ તબીબ સાથે ઉદ્ધત વર્તન કરતા વિવાદ. આક્રોશિત તબીબો સુરક્ષાને લઈને હડતાલ પર ઉતર્યા. ચાંદીની ઝવેરાતની આયાત પર પ્રતિબંધ. થાઈલેન્ડ અને ઇન્ડોનેશિયાથી આયાતમાં ઉછાળો. સરકારે લાયસન્સ ફરજિયાત કર્યું. ઝાંખરીમાં 66 કેવી સબસ્ટેશન ઉદ્ઘાટન. કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે લોકાર્પણ. વીજ સુવિધા માટે મહત્વપૂર્ણ પગલું. વડોદરાથી મુંબઈ જતી માલગાડીને ઉથલાવવાનો પ્રયાસ. અજાણ્યા શખ્સોએ ટ્રેકના પાટા પર લોખંડનો પટ્ટો મૂક્યો. ડ્રાઈવરે બ્રેક મારતા મોટી દુર્ઘટના ટળી. હવે સમાચાર જોઈએ વિસ્તારથી. તો વોકલ ફોર લોકલ અને હર ઘર સ્વદેશીના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાનને અનુસરી દેશમાં સ્વદેશી અને આત્મનિર્ભર ભારતના નિર્માણના ધ્યેયને સાકાર કરવા માટે તેમજ ગ્રામીણ મહિલા સ્વસહાય જૂથોને આત્મનિર્ભર બનાવવાના ઉદ્દેશ્ય સાથે ભારત સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય અને ગ્રામ વિકાસ વિભાગ ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે જ્યોતિન્દ્ર દવે ગાર્ડન પાસેના મનપા પાર્ટી પ્લોટ અડાજણ ખાતે સરસ મેળો 2025ને સાંસદ મુકેશભાઈ દલાલે ખુલ્લો મૂક્યો હતો. આદિજાતિ શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિ તેમજ વન પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિ હતી. ત્યારે તારીખ 18 ઓક્ટોબર સુધી મેળો સવારે 10 વાગ્યાથી રાત્રિના 10 વાગ્યા સુધી ખુલ્લો રહેશે. મીણ મહિલાઓના આર્થિક સ્વાવલંબન માટેના આ સરસ મેળામાં અસમ, તેલંગાણા, આંધ્રપ્રદેશ, હિમાચલ પ્રદેશ, લદ્દાખ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, પંજાબ, હરિયાણા, રાજસ્થાન સહિતના રાજ્યોએ ભાગ લીધો છે. હરિયાણાની હેન્ડીક્રાફ્ટની ચીજવસ્તુઓ, આસામની બાંબુ આર્ટ, તેલંગાણાની પોચમપલ્લી સાડી અને આંધ્રપ્રદેશના કુદરતી રંગોથી કાપડ પર હસ્તચિત્રણ એટલે કે કલમકારી આર્ટ પેઇન્ટિંગ, લદ્દાખના પશ્મિના શાલ અને ઊનના વસ્ત્રો, ઉત્તર પ્રદેશની ઝરી બ્લોક પ્રિન્ટ સાથેની હેન્ડલૂમ બેડશીટ્સ, ત્યારે હિમાચલ પ્રદેશને કુલ્લુ અને કિનૌરી શાલ, ચંબા રૂમાલ સહિતની ચીજવસ્તુઓના સ્ટોલનો પણ આ મેળામાં સમાવેશ કરાયો છે. રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત દેશના વિવિધ રાજ્યો તથા ગુજરાત રાજ્યના ગ્રામીણ મહિલા સ્વસહાય જૂથો દ્વારા ઉત્પાદિત કરવામાં આવતી કલાત્મક વિવિધ વસ્તુઓના વેચાણ દ્વારા સ્વસહાય જૂથોને બજાર વ્યવસ્થા પૂરી પાડી તેમને સ્વનિર્ભર અને સશક્તિકરણ કરવાના આશયથી પ્રદર્શન સહ વેચાણ થાય તે હેતુથી આયોજન કરાયું છે. મેળામાં હસ્તકલા, હેન્ડલૂમ, ફૂડ પ્રોડક્ટ સાથે સંકળાયેલા ગ્રામીણ મહિલા જૂથોના 165 જેટલા સ્ટોલ છે, જેમાં રાજ્યના 110 અને રાજ્યના 27 સ્ટોલ ઊભા કરાયા છે. બેસ્ટ સ્ટોલ ડેકોરેશન, બેસ્ટ ઇનોવેટિવ પ્રોડક્ટ, બેસ્ટ સેલર અને ડિજિટલ પેમેન્ટને પ્રાધાન્ય આપતા સ્ટોલને પુરસ્કૃત કરાશે. આ પ્રસંગે ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપનીના જોઈન્ટ એમડી શોભના વર્મા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એમબી પ્રજાપતિ સહિત ગ્રામ્ય સખી મંડળોના પ્રમુખ તથા ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લિમિટેડના અધિકારીઓ અને શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા. નોંધનીય છે કે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત દેશના વિવિધ રાજ્યો તથા ગુજરાત રાજ્યના ગ્રામીણ મહિલા સ્વસહાય જૂથો દ્વારા ઉત્પાદિત કરવામાં આવતી કલાત્મક વિવિધ વસ્તુઓના વેચાણ દ્વારા સ્વસહાય જૂથોને બજાર વ્યવસ્થા પૂરી પાડી તેમને સ્વનિર્ભર અને સશક્તિકરણ કરવાના આશયથી પ્રદર્શન સહ વેચાણ થાય તે હેતુથી આયોજન કરાયું છે. મેળામાં હસ્તકલા, હેન્ડલૂમ, ફૂડ પ્રોડક્ટ સાથે સંકળાયેલા ગ્રામીણ મહિલા જૂથોની બહેનો પાસેથી ખરીદી કરવાનો સુવર્ણ અવસર છે.
ગુજરાતના 33 જિલ્લાઓની બહેનો દ્વારા સ્વ ઉત્પાદિત હસ્તકલા, હેન્ડલૂમ, ઓર્ગેનિક ઉત્પાદનો, ભરત ગૂંથણ, વાંસના ઉત્પાદનો, ગૃહ ઉપયોગી સામગ્રી અને અનેક પ્રકારની કલાત્મક ચીજવસ્તુઓ નિહાળવા અને ખરીદવાની તક મળશે, જેમાં સૌરાષ્ટ્રની બાંધણી, અજરક પ્રિન્ટ, આરી કામ, મિરર વર્ક, પેચવર્ક, મધ્ય ગુજરાતની પિઠોરા પેઇન્ટિંગ, માટીના રમકડા અને વાસણો, ચણિયા ચોલી પર આરી વર્ક, આંબાવાડી વર્ક અને નવલખી વર્ક, ગરાસિયા અને ભીલ જાતિની હસ્તકલા, ઉત્તર ગુજરાતના પટોળા, માટીના વાસણ અને રમકડા, આદિવાસી શણગાર કલા અને કાષ્ઠ વર્ક તેમજ દક્ષિણ ગુજરાતના આદિવાસી એમ્બ્રોઇડરી વર્ક, વાંસ અને ઘાસથી બનેલી હસ્તકલાકૃતિઓ, કાપડ અને છાપકામ, આદિવાસી દાગીના, માટી, કળા અને ખાદ્ય ઉત્પાદનો સરસ મેળામાં ઉપલબ્ધ થઈ છે. સુરતના સિવિલ હોસ્પિટલ અવારનવાર વિવાદોમાં આવતી રહે છે, ત્યારે વધુ એક વિવાદ સર્જાયો છે. સુરત સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરના સર્જરી વિભાગના રેસિડેન્ટ તબીબો હડતાલ પર ઉતરી ગયા છે. નશાની હાલતમાં આવેલા એક દર્દીની સારવાર દરમિયાન ઉદ્ધત વર્તનથી થયેલી માથાકૂટે મોટું સ્વરૂપ ધારણ કરી લીધું છે. રેસિડેન્ટ તબીબો અને સીએમઓ વચ્ચે સુરક્ષા મુદ્દે તકરાર થયા બાદ હડતાલ પાડવામાં આવી છે. સિવિલ હોસ્પિટલના સર્જરીના તબીબો ટ્રોમા સેન્ટરમાં એકઠા થઈ ગયા હતા, જેના પગલે સુપ્રિન્ટેન્ડન્ટ સહિતના દોડતા થઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલે એક તપાસ કમિટી બનાવવાની બાંયધરી મળતા તબીબોની હડતાલ સમેટાઈ ગઈ હતી. 2 ઓક્ટોબર રાત્રે 108 એમ્બ્યુલન્સમાં નશામાં ધૂત દર્દીને સારવાર માટે હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં લાવવામાં આવ્યો હતો, જે બાદ દર્દીનો કેસ પેપર કાઢી સર્જરી વિભાગમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં નશામાં ધૂત દર્દીએ સર્જરી વિભાગના રેસિડેન્ટ તબીબ સાથે ઉદ્ધત વર્તન કરતા વિવાદ સર્જાયો હતો. રેસિડેન્ટ તબીબે આ મામલે ટ્રોમા સેન્ટરમાં હાજર સીએમઓને જાણ કરી સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો હતો. સીએમઓની કેબિનમાં રેસિડેન્ટ તબીબોએ સુરક્ષાને લઈને સવાલો ઉઠાવ્યા હતા અને મોટી સંખ્યામાં સર્જરી વિભાગના રેસિડેન્ટો એકઠા થઈ ગયા હતા. આ એકઠા થઈ ગયેલા સર્જરી વિભાગના રેસિડેન્ટો દ્વારા હડતાલ જાહેર કરવામાં આવી હતી અને જ્યાં સુધી સુરક્ષા અંગે સંતોષકારક જવાબ નહીં આપવામાં આવે ત્યાં સુધી કામથી અળગા રહેવાનું જણાવ્યું હતું. સમગ્ર ઘટનાને પગલે હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર ધારિત્રી પરમાર સહિતના તબીબી અધિકારી દોડી આવ્યા હતા. મોડી રાત સુધી આ મામલે ટ્રોમા સેન્ટરમાં હોબાળો યથાવત રહ્યો છે. 108 ને પણ સર્જરીના દર્દીઓને નવી સિવિલમાં નહીં લઈ જવા સૂચના અપાઈ છે. ત્યારે વકરેલા વિવાદમાં 108ના અધિકારીઓએ પણ તેઓના ગ્રુપમાં સર્જરીના દર્દીને નવી સિવિલ હોસ્પિટલ નહીં લઈ જવા સૂચના આપી હતી. સુરક્ષાના મુદ્દાને લઈને હડતાલ પર ઉતરેલા તબીબોએ ટ્રોમા સેન્ટરની બહાર વી વોન્ટ જસ્ટિસના નારા લગાવ્યા હતા. આ સાથે દર્દીને લઈને આવેલી 108ને પણ દર્દી સાથે જ પરત મોકલી દીધી હતી. તબીબોની હડતાલના પગલે દર્દીઓ પણ હેરાન થઈ રહ્યા છે. ત્યારે રેસિડેન્ટ તબીબોનો આક્રોશ વધુ હોવાથી સુપ્રિન્ટેન્ડન્ટ, આરએમઓ સહિત પોલીસ પણ દોડી આવી હતી. આ સાથે જ હડતાલ પર ઉતરી ગયેલા રેસિડેન્ટ તબીબોએ સીએમઓ હાય હાયના નારા પણ લગાવ્યા હતા. એક આલ્કોહોલિક પેશન્ટ 108માં રોડ સાઈડ એક્સિડન્ટનું આવેલું, એ સીએમઓ દ્વારા એને સર્જરીમાં રિફર કરવામાં આવેલું. એ એડમિટ કરવા લાયક નહોતું, માઇનોર ઇન્જરીઝ હતી, એની ટ્રીટમેન્ટ કરે, પણ એ પેશન્ટ એટલું બધું રાવડી હતું અને એટલી બધી ગાળાગાળીને બધું કરતું હતું, જેને કારણે રેસિડેન્ટો સીએમઓ પાસે એ બાબતે રજૂઆત કરવા આવ્યા અને તે બાબતે કંઈક એમના વચ્ચે બોલાચાલી થઈ અને કંઈક ગેરસમજમાં આ રીતે સ્ટ્રાઇક પડી ગઈ. પછી બધા જ અધિકારીઓ આવ્યા, કડીવાલાભાઈ આવ્યા, હું આવ્યો અને એ લોકોના લીડરો વચ્ચે સમાધાન થઈ ગયું. જે કંઈ માંગણીઓ હતી તે બાબતે પોઝિટિવ રિસ્પોન્સ રાખી અને એ પતાવટ થઈ ગઈ છે. રાત્રે એ લોકો ડ્યુટી પર પણ ચડી ગયા છે. સિક્યુરિટી આપણી પાસે મર્યાદિત છે અને 5 સિક્યુરિટી ત્યાં હતી જ, એ લોકોને પણ બતાવી દીધી. એકાદ વધારીને ને થોડી સિક્યુરિટી પેટ્રોલિંગ વધારવાનું સૂચના આપી દેવામાં આવી છે. ટ્રોમા સેન્ટરમાં સર્જરી વિભાગના રેસિડેન્ટ તબીબો હડતાલ પર ઉતરી જવાના કારણે ઇમરજન્સીમાં આવતા દર્દીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. દર્દથી કણસતા દર્દીઓની સારવાર કરવા માટે પણ કોઈ તબીબો હાજર નહોતા, જેને કારણે દર્દી અને તેમના પરિવારજનોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. થાઇલેન્ડ અને ઇન્ડોનેશિયાથી જ્વેલરીની આયાત પર પ્રતિબંધ મુકાતા જ્વેલરી સેક્ટરમાં ઉછાળો આવ્યો છે.
ભારતમાં ચાંદીની ઝવેરાતની આયાત એપ્રિલ-જૂન 2025માં 270% વધતા સરકારે આયાત પર પ્રતિબંધ મૂક્યો છે. જો કે આ પ્રતિબંધથી ચિંતાને બદલે રોજગારીના સાધનો ખુલ્યા હોવાનું જ્વેલર્સ જણાવી રહ્યા છે. આયાતકારોએ આ ઉત્પાદનોને દેશમાં લાવવા માટે સરકારી લાયસન્સ મેળવવું જરૂરી બન્યું છે. આ અંગે ગુજરાત સ્ટેટ પ્રેસિડેન્ટ IBGAના નૈનેશ પચીઘરે જણાવ્યું હતું કે સરકારના નિર્ણયથી જ્વેલરી ઇમ્પોર્ટમાં ઉછાળો આવ્યો છે. નાના વેપારીઓને જ્વેલરી ઇમ્પોર્ટ પર ફાયદો થશે. પ્લેન ચાંદીના સિલ્વર પર ઉછાળો આવ્યો છે. આ પ્રતિબંધથી 10 અરબ કરોડ રૂપિયાના ટર્નઓવરમાં ધરાવતા વેપારીઓને ફાયદો થશે. આ પ્રતિબંધોનો હેતુ ભારતના મુક્ત વેપાર કરારોના વધતા દુરુપયોગને રોકવા અને સ્થાનિક બજારનું રક્ષણ કરવાનો છે. આયાતમાં નોંધપાત્ર વધારાને પગલે સરકારે 31 માર્ચ 2026 સુધી પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે. મુક્ત વેપાર કરારોના દુરુપયોગ અને નોન સ્ટેન્ડર્ડ સિલ્વર જ્વેલરીની આયાતમાં વધારો અટકાવવા માટે લેવાયેલા નિર્ણયની નવી શરત મુજબ આયાતકારોએ હવે આ વસ્તુઓની આયાત કરવા માટે સરકારી લાયસન્સ મેળવવાની જરૂર છે. થાઈલેન્ડ અને ઇન્ડોનેશિયાથી જે જ્વેલરી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે એ ચાંદીની જ્વેલરી ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કારણ કે જે ઇન્ડોનેશિયા અને થાઈલેન્ડ આપણે ગવર્મેન્ટ દરેક ગવર્મેન્ટ સાથે આપણા ઇન્ડિયન ગવર્મેન્ટે ETF મારફતે એક સમજૂતો કર્યો છે કે માનો કે ચાંદીના સિલ્વરો જે પ્લેન ચાંદીના સિલ્વરો થાઈલેન્ડથી આપણા ઇન્ડિયામાં ઇમ્પોર્ટ થાય છે તેના ઉપર ગવર્મેન્ટ બેનિફિટ આપતી હતી. હવે એનું સરકારશ્રી હમણાં લગભગ 2-3 મહિનાથી એની ઇમ્પોર્ટમાં મોટો ઉછાળો આવી ગયો છે. અને તેનું કારણ કે જે પણ આમાં જે હોલસેલર છે એનો ફાયદો ઉઠાવીને એને એ કરવા માંગતા હતા કે ભાઈ જે ઇમ્પોર્ટ થાય છે એમાં જ્વેલરી છે તે મોટા પ્રમાણમાં ચાંદીની જ્વેલરી ઇમ્પોર્ટ થઈ જતી હતી. એટલે જે નાના મધ્યમ જે વેપારીઓ હતા જેનું અહીંયાનું 10 અરબ રૂપિયાનું અહીંયાનું જેનું ટર્નઓવર છે એવા નાના વેપારીઓને આ જે ઇમ્પોર્ટ કરતા હતા ચાંદીની જ્વેલરી એને મારફતે એમને જે ફાયદો થતો હતો એ પાસ ઓન કર્યા વગર એમને આ જે નાના વેપારીઓને નુકસાન થતું હતું. એટલે સરકારશ્રી અને DGFTને આ બાબતે કંઈક અચૂકતું થાય એવું લાગતા આ બંને દેશો ઉપરથી ચાંદીની જે પ્લેન જ્વેલરી છે જે ઇન્ડોનેશિયા અને થાઈલેન્ડથી આપણે ત્યાં ઇમ્પોર્ટ થતી હતી એના ઉપર અત્યારે ટોટલી બેન લગાડવામાં આવ્યો છે. જુલાઈ 2025માં ચાંદીની ઝવેરાતની કુલ આયાત જુલાઈ 2024માં $41.8 મિલિયન થી વધીને $148.5 મિલિયન થઈ છે, જે 255.6% વધારો દર્શાવે છે. આ સાથે થાઈલેન્ડથી આયાત જુલાઈ 2025માં 288.5% વધીને $142.7 મિલિયન થઈ છે. ભારતે સાદી ચાંદીની ઝવેરાતની આયાત પર પ્રતિબંધ મૂક્યો છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ દ્વારા જારી કરાયેલા એક નોટિફિકેશન મુજબ સાદી ચાંદીની ઝવેરાતને પ્રતિબંધિત શ્રેણીમાં મૂકવામાં આવી છે, જેનો અર્થ એ છે કે આયાતકારોને આવા કન્સાઇનમેન્ટ લાવવા માટે DGFT પાસેથી માન્ય અધિકૃતતાની જરૂર છે. વ્યારા તાલુકાના ઝાંખરી ગામે કેબિનેટ મંત્રીની હાજરીમાં 66 kV સબસ્ટેશનનું લોકાર્પણ કરાયું. તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ઝાંખરી ગામે ગુરુવારના રોજ 4 વાગ્યાની આસપાસ કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈની હાજરીમાં જેટકોના 66 kV સબસ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેમાં અધિકારીઓ, પદાધિકારીઓ સહિત ગામના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ઝાંખરી ગામે જેટકો દ્વારા તૈયાર થયેલા 66 kV સબસ્ટેશનનું ઉદ્ઘાટન કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે કરવામાં આવ્યું હતું, જેમાં ધારાસભ્ય સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. તાપી જિલ્લાના વ્યારા તાલુકાના અંતરિયાળ વિસ્તારના ગામોને વીજળીની યોગ્ય રીતે સુવિધા મળી રહે એ હેતુથી જેટકો દ્વારા 66 kV સબસ્ટેશનનું નિર્માણ ઝાંખરી ગામે કરવામાં આવ્યું છે, જેનું ઉદ્ઘાટન રાજ્યના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે કરવામાં આવ્યું હતું. વ્યારા તાલુકાના ઝાંખરી ગામે સબસ્ટેશનનું લોકાર્પણ, લોકોને સરળ વીજળી, નિયમિત વીજળી, ગુણવત્તાયુક્ત વીજળી મળી રહે એ માટે લોકાર્પણ કરવામાં આવ્યું. એમાં આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય શ્રી મોહનભાઈ, સુરેશભાઈ
અમારા સાથી ધારાસભ્ય સંદીપભાઈ અને સુરત જિલ્લાના ભાજપ પ્રમુખ હાજર રહ્યા. સાથે સાથે જેટકોના એમડી પાંડેજી હાજર રહ્યા અને સૌ ગામ લોકોએ આ જે લોકાર્પણ થયું છે એને વધાવ્યું છે એટલા માટે કે જ્યારે દેશ પ્રગતિ કરી રહ્યો છે અને આપણો દેશ રિન્યુએબલ એનર્જીમાં વિશ્વમાં સૌથી આગળ છે ત્યારે ગુજરાતે રિન્યુએબલ એનર્જીમાં નંબર 1 પ્રાપ્ત કર્યો છે. સોલાર હોય, વીજળી કે પવન ઉર્જા હોય કે હાઇડ્રો પાવર હોય, એમાં ગુજરાત સમગ્ર દેશમાં પહેલા નંબરે છે. જેમાં ધારાસભ્ય મોહન કોંકણી તેમજ અન્ય પદાધિકારીઓ અને અધિકારીઓ હાજર રહ્યા હતા. જે સબસ્ટેશનનું ઉદ્ઘાટન દશેરા નિમિત્તે કરવામાં આવતા ગ્રામજનો તેમજ આસપાસના ગામોના લોકોમાં ખુશી જોવા મળી હતી. હવે સમય છે એક વિરામનો. મુદ્દાઓ છે દેશના, પેનલ પર થશે ચર્ચા, વાતમાં થશે સ્પષ્ટ સંવાદ. અમે લાવીએ છીએ તમારા પ્રશ્નોને મંચ પર. કેમ કે સમસ્યા તમારી, લડત તમારી. જુઓ મારી સાથે ફક્ત इंडिया न्यूज गुजरात पर. વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. સમાચારમાં આગળ વાત કરવામાં આવે તો સુરતના ડિંડોલી વિસ્તારમાં એક ગંભીર અને ચકચાર મચાવનારી ઘટના સામે આવી છે. જેમાં લોખંડની ચેનલ મૂકીને ગુડ્સ ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. બનાવની વિગતો મુજબ કોઈ અજાણ્યા ઇસમે રેલવેના પાટા પર ઇરાદાપૂર્વક લોખંડની જાડી ચેનલ મૂકી દીધી હતી. સદભાગ્યે જે સમયે આ ઘટના બની તે સમયે ટ્રેનની ગતિ ખૂબ ધીમી હોવાને કારણે કોઈ મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. સુરતમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના ડિંડોલી વિસ્તારમાં મોટો અકસ્માત સર્જવાના ઈરાદે માલગાડી ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ માલગાડી બરોડાથી મુંબઈ તરફ જઈ રહી હતી. અજાણ્યા ઇસમોએ ટ્રેકના પાટા પર ગેલ્વેનાઇઝ લોખંડનો પટ્ટો મૂક્યો હતો. જો કે ટ્રેન પસાર થઈ રહી હતી ત્યારે આ પટ્ટો ટ્રેનના ટાયરમાં આવી ગયો હતો. સદનસીબે ટ્રેન ડ્રાઈવરે સમય સૂચકતા વાપરીને તાત્કાલિક બ્રેક મારી દીધી હતી, જેના કારણે માલગાડી પાટા પરથી ઉતરતા બચી ગઈ અને મોટો અકસ્માત ટળ્યો હતો. આ ગંભીર કૃત્ય બદલ ડિંડોલી પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. ટ્રેન નીચે ચેનલનો પાટો ફસાઈ જતા ટ્રેનના પાયલટને તરત જ ખ્યાલ આવી ગયો હતો. પાયલટે તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમને આ અંગે જાણ કરી હતી. માહિતી મળતા જ ડિંડોલી પોલીસે ઘટનાસ્થળે પહોંચી હતી અને પોલીસે આ કૃત્ય કરનાર અજાણ્યા ઇસમ વિરુદ્ધ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે. ટ્રેન ઉથલાવવાના પ્રયાસ પાછળનો હેતુ શું હતો અને કોનો હાથ છે તે જાણવા માટે પોલીસે સઘન કાર્યવાહી શરૂ કરી છે. તારીખ 2/10/2025ના રોજ એક ડિંડોલી પોલીસ સ્ટેશનમાં એક ક્રિમિનલ કેસ દાખલ કરવામાં આવેલો છે. કેસમાં જે હકીકત જે છે, ફરિયાદની હકીકત મુજબ તારીખ 29/9/2025ના રોજ એક માલવાહક ટ્રેન જે છે એ વડોદરાથી મુંબઈ તરફ જઈ રહેલી હતી અને એમણે ઉધના ક્રોસ કરી અને ભેસ્તાન તરફ જઈ રહી હતી. ત્યાં વચ્ચેના ભાગમાં એટલે ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારનો જ્યુરિસ્ડિક્શન લાગે છે એ વિસ્તારમાંથી પાસ થઈ રહી હતી. એમાં એકદમ અવાજ આવ્યો. રાત્રે આશરે 8:45 વાગ્યાની આસપાસનો બનાવ છે. એકદમ અવાજ આવ્યો એટલે જે પાયલોટ જે છે એને ટ્રેન ઊભી રાખી અને ચેક કર્યું તો એમાં લોખંડની એક પ્લેટ જે છે, લોખંડની લાંબી પ્લેટ એ ટ્રેનના આગળના ભાગે અથડાયેલી હતી. ત્યાં આસપાસ તપાસ કરી તો કોઈ જોવાતું નહોતું અને જોયું તો ટ્રેનને કંઈ નુકસાન થયેલું નહોતું અને કોઈ જાનહાનિ પણ થયેલી નથી. એટલે એમાં જે પાયલોટ જે છે એમાં એમને સિનિયર ઓફિસરને જાણ કરી અને જે અનુસંધાને એક સિવિલ એન્જિનિયર જે છે એમણે આ ફરિયાદ જાહેર કરેલી હતી. ફરિયાદ આધારે ગુનો દાખલ કરવામાં આવેલો હતો. આ ઘટનાએ રેલવે સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. સદનસીબે મોટી દુર્ઘટના ટળી, પરંતુ આવા કૃત્યો વારંવાર થવામાં ન આવે તે માટે પોલીસ અને રેલવે વિભાગે વધુ સતર્કતા દાખવવાની જરૂર છે.
હાલ ડિંડોલી પોલીસ ગુનો નોંધીને તપાસમાં લાગી ગઈ છે અને જલ્દી જ આરોપીઓ સુધી પહોંચવાની આશા વ્યક્ત કરી રહી છે. સુરત શહેરમાં વરાછા મિની બજારના હીરા વેપારીની ઓફિસમાંથી અજાણ્યા ચોરે ડુપ્લિકેટ ચાવીનો ઉપયોગ કરીને ઓફિસમાં પ્રવેશ કર્યો હતો. બાદમાં ઓફિસમાંથી આશરે 13.65 લાખના 6,129 કેરેટના કાચા અને તૈયાર હીરા ચોરાઈ ગયાનો બનાવ બન્યો છે. પોલીસે તપાસ દરમિયાન પૂર્વ કારીગર અને હાલ બેકાર રત્ન કલાકારની ધરપકડ કરી છે. ઉત્તરાયણ રાધે રેસિડેન્સીમાં રહેતા સંજય કરશનભાઈ ગાબાણી વરાછા મિની બજાર સરદાર આવાસમાં હીરાના ખરીદ વેચાણ અને મેન્યુફેક્ચરિંગનો વ્યવસાય કરે છે. છેલ્લા 8 મહિનાથી તેઓ આ ઓફિસ ભાડે ચલાવી રહ્યા છે, જ્યાં 3 કારીગરો કામ કરે છે. ગત 24 સપ્ટેમ્બર 2025ના દિવસે સંજયભાઈ સવારે 10 વાગ્યે ઓફિસ આવ્યા અને રાત્રે 10 વાગ્યા સુધી ત્યાં હાજર હતા. સંજયભાઈને રાતે મોડું થતાં તેઓ હીરાના પેકેટને મિત્ર રાજેશભાઈ નારણભાઈ હિરપરાના સેફમાં મૂકવા ન ગયા અને તેને ઓફિસના ટેબલના ડ્રોરમાં રાખીને તાળું મારીને ઘરે ગયા હતા. ઘરે પહોંચીને આશરે 12 વાગ્યે મોબાઈલમાં ઓફિસના સીસીટીવી કેમેરા તપાસતા કંઈ જ દેખાતું નહોતું. તેઓને નેટવર્કની સમસ્યા લાગી, પરંતુ રિવર્સ કરીને જોતા રાત્રે 10 વાગ્યા બાદ અજાણ્યા વ્યક્તિએ ઓફિસમાં પ્રવેશ કરીને સીસીટીવીમાં કંઈક હરકત કરી હોવાનું જણાયું હતું. સંજયભાઈ તરત જ ઓફિસ પર પહોંચતા શટરનું તાળું ખુલેલું હાલતમાં હતું, જે બાદ અંદર જતા ટેબલના ડ્રોરનું તાળું તોડેલું જોવા મળ્યું અને હીરાના પેકેટ ગુમ હતા. અન્ય કેટલાક હીરા ત્યાં પડેલા હતા, પરંતુ ચોરીનું પૂરું અંદાજ મેળવવા માટે તેઓએ મેનેજર ઋત્વિકભાઈ દેવશીભાઈ ધેડિયાને સાથે રેકોર્ડ તપાસ્યા હતા. તપાસમાં 13.65 લાખના 6,129 કેરેટ हीरा चोराया होवानुं जानवा मळ्युं हतुं. वराछा पुलिस ने प्रशंसनीय कामगिरी करते हुए गणतरी कलाकों में एक घरफोड़ गुना को डिटेक्ट किया है. इस गुना की टूकी विगत ऐसी है कि वराछा मिनी बाजार में सरदार आवास ऑफिस नंबर 108 में 24/9/2025 को रात्रि के 10 बजे के बाद कोई अजाने चोर इसम जो है इस ऑफिस के शटर की डुप्लीकेट चाबी बना के उस शटर को खोला और ऑफिस में घुसे और वहाँ पे जो उसके टेबल में जो हीरे का पैकेट रखा हुआ था, जिसकी कुल वजन 6129 कैरेट थी और कुल कीमत 13,65,000 रुपये थी, उस पूरे पैकेट को वहाँ से लेके ये फरार हो गए. वराछा की टीम ने और PIRP गोजिया और लोगों ने टेक्निकल और ह्यूमन सर्वेलेंस के आधार पे सारी चीज़ों को जल्दी से जल्दी तपास किया और इस चोर इसम को पकड़ लिया है. इस आरोपी का नाम अल्पेश रामाणी है. ये उत्तरायण पुलिस के स्टेशन के विस्तार में रहने वाला ये आरोपी है और इस टोटल जो मुद्दा माल है 6129 कैरेट जो हीरा था वो पूरा का पूरा रिकवर कर लिया है और ये काफी अच्छी कामगिरी है और इसके लिए मैं वराछा पुलिस का अभिनंदन करता हूँ. સંજયભાઈએ તપાસ કરતા માલુમ પડ્યું હતું કે ચોરે ડુપ્લિકેટ ચાવી વડે શટર ખોલી અંદર પ્રવેશ કરીને કોઈ સાધનથી ડ્રોર તોડીને હીરા ચોરી થયા છે. તેઓ આ મામલે વરાછા પોલીસનો સંપર્ક કરતા પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધીને જાણ ભેદુની દિશામાં તપાસ શરૂ કરી હતી. પોલીસને તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે ચોરી પૂર્વ કારીગરે જ કરી છે. આખી ઓફિસથી વાકેફ હોવાથી તેણે મુખ્ય શટરના તાળાની ડુપ્લિકેટ ચાવી બનાવી મોકો જોઈ હીરા ચોરી ગયો હોવાની માહિતી મળતા તેની ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી છે. સુરત શહેરમાં ગુનાખોરીના બનાવો સતત વધી રહ્યા છે, ત્યારે માતા પિતા માટે લાલ બત્તી સમાન કિસ્સો ડિંડોલી વિસ્તારમાં સામે આવ્યો છે. ફૂટપાથ પર રહેતો એક શખ્સ 2 બાળકોને આંતરીને રેલવે ટ્રેક નજીક લઈ ગયો હતો, જેમાં એક બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. 25મી સપ્ટેમ્બરે બનેલા આ બનાવ મામલે ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. ડિંડોલી વિસ્તારમાં રહેતા આ 7 અને 8 વર્ષના 2 સગા ભાઈઓ ગત તારીખ 25 સપ્ટેમ્બરના રોજ બપોરના સમયે વડાપાઉં ખાવા માટે ઘરેથી નીકળ્યા હતા. વડાપાઉં ખાઈને પરત ફરતી વખતે ડિંડોલી બ્રિજ નજીક એક અજાણ્યો ઇસમ તેમને મળ્યો હતો. આરોપીએ બંને બાળકોને ચોકલેટ અને વડાપાઉંની લાલચ આપીને પટાવ્યા, ફોસલાવ્યા અને ડિંડોલી ખાતેના રેલવે ટ્રેક પાસે એકાંતમાં લઈ ગયો, જ્યાં તેણે આ 2 ભાઈઓ પૈકી મોટા ભાઈ સાથે અમાનવીય કૃત્ય આચર્યું હતું. કૃત્ય પૂરું થયા બાદ નરાધમે પકડાઈ જવાની બીકે બંને બાળકોને એક સાથે ચાકુ બતાવી હતી. તેણે ધમકી આપી હતી કે જો તેઓ આ વાતની જાણ તેમના પરિવારને કે પોલીસને કરશે તો તેમને જાનથી મારી નાખવામાં આવશે. ત્યારબાદ આરોપી સ્થળ પરથી ભાગી છૂટ્યો હતો.
ડરી ગયેલા બંને બાળકોએ ઘરે જઈને હિંમત કરીને પરિવારજનોને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. આઘાત પામેલા પરિવારે તાત્કાલિક ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને બનાવની ગંભીરતા જોતા ડિંડોલી પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને પોક્સો કાયદાની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ કૃત્ય આચરનારો આરોપી ફૂટપાથ પર રહે છે અને બેકાર છે. પોલીસે ગણતરીના કલાકોમાં આ હવસખોર આરોપીની અટકાયત કરી લીધી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ડિંડોલી પોલીસ સ્ટેશનમાં તારીખ 1/10/2025ના રોજ એક પોક્સો એક્ટ અને બીએનએસની કલમ હેઠળ એક ગુનો દાખલ થયેલો છે. આ ગુનાની વિગત એવી છે કે ફરિયાદીશ્રીએ એમાં ફરિયાદ જાહેર કરેલી છે અને એમનો એક પુત્ર આશરે 10 વર્ષની એની ઉંમર હતી. એ અને એનો એક મિત્ર, એટલે એના પુત્રનો જે મિત્ર હતો એ આશરે 11 વર્ષની ઉંમર હતી. એ બંને ડિંડોલી વિસ્તારમાં એક જગ્યાએ વડાપાઉં ખાઈ અને પાછા જઈ રહ્યા હતા. એ દરમિયાન એમને એક અજાણ્યો વિષમ મળેલો હતો અને એને આ બે બાળકોને એવું કહેલું હતું કે તમે મારી જોડે આવો, તમને હું ચોકલેટ આપીશ, ચોકલેટ ખવડાવીશ, એમ કરી અને એને લાલચ આપી અને બંને બાળકોને લઈ ગયેલો હતો અને આ બંને બાળકો ઉપર સેક્સ્યુઅલ એસોલ્ટ કરેલો હતો, જે અનુસંધાને આ ગુનો દાખલ થયેલો હતો. જે તે વખતે આ ગુનો અનડિટેક હતો, એટલે કે જે આરોપી હતો આઈડેન્ટિફાઈ થયેલો નહોતો. ત્યારબાદ તપાસ દરમિયાન જે પુરાવા એકત્રિત કરવામાં આવેલા અને જે સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવેલા હતા, જેમાં આરોપી આઈડેન્ટિફાઈ થયેલો હતો. સ્થાનિક પોલીસની જે તપાસ ટીમ જે છે એમણે આરોપીને લઈ અને એની પૂછપરછ કરી અને એની ગુનાની કબૂલાત કરી. પોલીસે આરોપીની ઝડપથી ધરપકડ કરી કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખી પોક્સો કાયદા હેઠળ ગુનો નોંધ્યો છે. આરોપી સામે કાયદેસરની કાર્યવાહી ચાલુ છે, જ્યારે પીડિત બાળક અને તેના પરિવારને ન્યાય મળે તે માટે તપાસ તીવ્ર છે. દક્ષિણ ગુજરાતની મહત્વપૂર્ણ જીવાદોરી સમાન ઉકાઈ ડેમ હાલ પોતાની પૂર્ણ ક્ષમતા સુધી ભરાઈ ગયો છે. હાલ તેની સપાટી 345 ફૂટ પર છે અને તેટલી જ દર સાથે ઉપરવાસમાંથી 40,332 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. એટલી જ આવક સાથે 3 ગેટ ખોલી તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમ ભરાઈ જતા 1 વર્ષથી વધુ સમય માટે સિંચાઈ અને ઔદ્યોગિક ઉપયોગ માટે પર્યાપ્ત પાણી ઉપલબ્ધ રહેશે, જે દક્ષિણ ગુજરાત માટે રાહતભર્યા સમાચાર છે. દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમ તેની પૂર્ણતઃ સપાટીને પાર છે. ચાલુ સિઝનમાં ઉકાઈ ડેમ પૂર્ણતઃ સપાટી સુધી ભરાયો છે. હાલ ઉકાઈ ડેમની સપાટી 345 ફૂટ છે અને ડેમની ભયજનક સપાટી 345 ફૂટ પર છે. ઉપરાંત હાલ ડેમના ઉપરવાસમાંથી 40,322 ક્યુસેક પાણીની આવક થઈ છે, ત્યારે ડેમમાંથી પાણીની આવક પણ 40,322 ક્યુસેક જ છે. હાલ ડેમના 3 ગેટ 3 ફૂટ ખોલી તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમ તેની પૂર્ણતઃ સપાટી સુધી ભરાઈ જતા દક્ષિણ ગુજરાતના ખેડૂતો પરથી જળ સંકટ ટળ્યું છે. આવનારા 1 વર્ષથી વધુ સિંચાઈ તેમજ ઔદ્યોગિક હેતુ માટેનો પર્યાપ્ત પાણીનો જથ્થો ડેમમાં ઉપલબ્ધ થવાથી દક્ષિણ ગુજરાતના લોકો માટે સારા સમાચાર છે. તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં વૃષ્ટિ વિરામ બાદ વિકાસ કામો ઝડપ પકડતા ધારાસભ્ય મોહન ઢોડિયાના હસ્તે કરોડો રૂપિયાના ખર્ચે માર્ગ અને બ્રિજના નવા પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. સ્થાનિકોમાં આશા જાગી કે આ કામો પૂરા થવાથી વર્ષોથી ચાલતી માર્ગ સમસ્યાઓનો અંત આવશે અને વિસ્તારના ગ્રામ્ય વિસ્તારોના સંપર્ક માર્ગો વધુ મજબૂત બનશે. તાપી જિલ્લામાં વાલોડ તાલુકામાં ધારાસભ્ય મોહન ઢોડિયાના હસ્તે વીરપોરથી પેલાળ બુહારીને જોડતા બ્રિજ સહિત વીરપોર ગામ ખાતે એપ્રોચ રોડ અને પેલાળ બુહારી ખાતે એપ્રોચ રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. હાલ વરસાદે વિરામ લેતા માર્ગ અને મકાન પંચાયત વિભાગે માર્ગ મરામત સહિત માર્ગ નિર્માણનું કાર્ય યુદ્ધના ધોરણે શરૂ કર્યું છે. ત્યારે વાલોડ તાલુકામાં ધારાસભ્ય મોહન ઢોડિયાના હસ્તે કરોડોના ખર્ચે રોડ પર બ્રિજ સહિત એપ્રોડે રોડ નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત યોજાયું હતું. જેમાં અંદાજે 7 કરોડના ખર્ચે વીરપોર એપ્રોચ રોડ પર બ્રિજનું કામ, 1,17 લાખના ખર્ચે પેલાળ બુહારી ખાતે પર એપ્રોચ રોડનું કામ અને વીરપોર ખાતે 94 લાખના ખર્ચે એપ્રોચ રોડ કાર્યનું સ્થાનિક લોકો પ્રિય નેતા મોહન ઢોડિયાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વાલોડ તાલુકા પંચાયત પ્રમુખ વર્ષાબેન રાઠોડ, તાલુકા ભાજપ પ્રમુખ પરિમલભાઈ સોલંકી,
જિલ્લા પંચાયત સભ્ય તૃપ્તિબેન પટેલ, ઉદયભાઈ દેસાઈ સહિત મોટી સંખ્યામાં સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તો આ હતા આપણો સુરતના મહત્વપૂર્ણ સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.